જૂનાગઢનો એક એવા વ્યક્તિત્વ એટલે સોમાભાઈ કાથડ પરિવાર। સોમાભાઈ ભૂતપૂર્વ બેંક મેનેજર હતા અને તેમના પુત્રો પણ સારી રીતે વિદેશમાં સ્થાયી થયેલા અને હાલ તેમના પત્ની સાથે અહીંયા વસવાટ કરે છે અને હંમેશા લોકોની સેવામાં બંને માણસ તત્પર જ હોય છે। જૂનાગઢમાં ભવનાથમાં આવેલા ઉપલા સ્વરા મંડપમાં 12 બીજની તેમણે ઉજવણી કરી અને ભોજન પ્રસાદનું જમણવારનો ખર્ચ સોમાભાઈ કાથડ તરફથી આપવામાં આવેલ। આવા સેવાના ભેખધારીને કુદરતી રીતે કેન્સર ડિટેક્ટ થયું અને તેઓ હરિયાણામાં એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હોય અને હવે તેની તબિયત થોડી સારી હોય તો તેમને તેમના સગાઓ સ્નેહીઓ તથા મિત્રો તેમના ખબર અંતર પૂછવા આવી ન શકે અને બધાને એકી સાથે મળી શકે તેવા ઉમદા વિચારથી તેઓ જૂનાગઢ આવી એગ્રી કેમ્પસમાં આવેલ કેન્ટીનમાં બધા મિત્રો સગાવાલાને સાથે મળી એક શુભેચ્છા મુલાકાત તથા ભોજન પ્રસાદનું આયોજન કર્યું। આ કાર્યક્રમમાં ઉપલા સવરા મંડપના મહંત શ્રી પણ હાજર રહેલ। આ પ્રસંગે મહંતશ્રીએ કાથડ સાહેબને હાર પહેરાવી સાલ ઓઢાડી અને તેઓ જલ્દી સાજા થઈ જાય અને સ્વસ્થ થઈ જાય તેવા આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ખાસ સનાતન ન્યૂઝવાળા વલ્લભભાઈ પરમાર તથા તેના સાથી મિત્ર વિનુભાઈ ચંદારાણા ગજાનન મીડિયા નેટવર્ક વાળા પણ હાજર રહી સાહેબનું સન્માન કરી તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે શુભેચ્છા પાઠવેલ। આ પ્રસંગે જાણીતા કલાકાર કિસ્મતભાઈ ચૌહાણ પણ પોતાની આગવી શૈલીમાં સાહેબને શુભાશીષ પાઠવેલા અને હાજર રહેલા તમામ સગા સંબંધીઓએ સાહેબને શુભાશીષ પાઠવી જલ્દી સ્વસ્થ અને નોર્મલ થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી અને સહુએ ભોજન પ્રસાદ સાથે લીધેલ। અને આજે એને કે શરીર ઉપર બધું થાય પછી ભલે દિગંબર હોય શરીરને તો થવાનું છે એટલે એના શરીરમાં જે બીમારી પ્રગટ થઈ પણ પરિબ્રહ્મ પરમાત્માની કૃપાથી પોતાને એ આડઅસર પણ કાંઈ થઈ નથી જેથી કરી આપણે ત્યાં બધા ખબર પૂછવા ન જઈ શકીએ એટલા માટે સાહેબે અહીંયા આ રીતનું સ્નેહ મિલન જેવું ઉઠવું છે કે બધા સગાવાલા એમને મળી લે અને પાછા પોતાને ત્યાં સારવાર લેવા આવી જાય અને પરિબ્રહ્મ પરમાત્મા પાસે આપણે એવી જ એક બંદગી કરવાની કે આપણા સાહેબ હેમખેમ પાછા સારવાર લઈ અને જેમ છે તેમ સારી રીતે એનું આયુષ્ય જીવન જીવે એવી બધાએ પ્રાર્થના કરવાની છે। અને આ તકે અહીંયા આપણે મળ્યા છીએ અને આજે રુચિ ભોજનની પણ વ્યવસ્થા કરી છે બહુ સારું કહેવાય અને પરિવારને પણ ધન્યવાદ આપું છું કે પોતાનો ટાઈમ ફાળવી અને અત્યારે બધા આવ્યા છે તો આપણે અહીંયા આવ્યા છીએ તો સાહેબને અભિવાદન કરશું સાહેબનું અને સન્માન કરી પછી પોતાના ઘરે એના અનુસંધાનમાં આવું થયું હોય તો પરિબ્રહ્મ પરમાત્મા પાસે બંદગી કે એનું જે છે એ બધું એનું પાછું વારી લે અને આપણા સાહેબને આપણે પાછા પરત આપી દઈએ। બોલો સદગુરુ મહારાજની જય। આવો જમવા બાકી હાર લઈ લે છે એક મહિને